أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الملك الحق المبين رب العالمين والصلاة والسلام والتحية والإكرام على حبيب إله العالمين سيد الأنبياء والمرسلين وآله الطيبين الطاهرين المعصومين المنتجبين أما بعد આપણને એક ભાઈ તરફથી સવાલ મળ્યો છે. એ સવાલ અને તેનો જવાબ પેશ કરું તે અગાઉ આપ સર્વે લોકો ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો કે જે આ મસાઇલના કાર્યક્રમમાં પધાર્યા છો, આપ સર્વે લોકો જે આ ખોજા ટીવી રેડિયો આ રેયુનિયન ટાપુ અને સાંજોની પાટનગરથી પ્રસારિત થઈ રહ્યો છે તે તમે સાંભળી રહ્યા છો. એ સવાલ જવાબમાં આવું તે અગાઉ આપ સર્વેને કહું છું ભલે પધાર્યા અને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ. સવાલ આ પ્રમાણે આવ્યો છે કે જેવી રીતે વુઝુ માટે ભલામણ થઈ છે કે રાત દિવસ તમે વુઝુની હાલતમાં જ રહો, વઝુ તૂટી જાય તે પછી પણ તમે હર કામ માટે વઝુ કરો, આખો દિવસ રાત વુઝુમાં રહો તો વધારે સારું, સૂવાની પહેલાં પણ વુઝુ કરો. એ જ પ્રમાણે આપણે ગુસલ માટે કંઈ ભલામણ થઈ છે એના માટે કોઈ મસાઇલ હદીસ કે રિવાયત છે? અને ગુસલ તૂટી જાય તો કેમ કરવું? ઓછામાં ઓછું દિવસના એક ગુસલ થઈ શકે એના માટે કોઈ ખુલાસો આપશો? જવાબમાં તમને સૌપ્રથમ કુરાને શરીફની એક આયત સંભળાવું છું. સૂરે અલ બકરા જે કુરાનનો બીજો સૂરો છે. કુરાનના 114 સૂરાઓમાંથી સૌથી જો કોઈ લાંબો સૂરો હોય તો તે સૂરા અલ બકરા છે, જેની છેવટની આયત 286 નંબરની આયત એ સૂરે બકરાને તમામ કરે છે. એ છેલ્લી આયત જેની શરૂઆતમાં જ અલ્લાહ ફરમાવે છે, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ લા યુકલ્લિફુલ્લાહુ નફ્સન ઇલ્લા વુસઆહા. યાને કે અલ્લાહ ઇન્સાનને હંમેશા પોતે ઉપાડી શકે એટલો જ ભાર આપે છે, ન ઉપાડી શકે એનાથી વધારે આપતો નથી. અલ્લાહ n'impose à aucune âme une charge supérieure à sa capacité. એટલે ઇસ્લામની ઇબાદતો જે હુકમો છે હલાલ હરામ વગેરે એ એવી રીતે છે કે ઇન્સાન તેના ઉપર અમલ કરી શકે. કોઈ ઇબાદત એવી નથી કે ઇન્સાન બજાવી ન શકે. એની બધી હદ મુકરર છે, એની શરતો છે. બીમાર હોય, વોયાજમાં હોય, સફરની અંદર, ઘરે હોય, બાળક હોય, જવાન હોય અને ઝઈફીની આલમ હોય, એ બધાના મસાઇલ જુદા જુદા છે. અને એવી રીતે કરવામાં આવ્યા છે કે ઇન્સાન હર વખત, હર જમાનામાં, હર દોડમાં, હર ટાઈમમાં, હર મોસમ અને હર જિંદગીના પળમાં પોતે એ અદા કરી શકે. એવું નથી કે એ અદા ન કરી શકે. માટે એ આયત સાંભળી અને વાંચીને તમે સમજી લ્યો કે ઇસ્લામના કોઈ હુકમ એવા નથી કે જે હદથી ઉપરાંત હોય, જેણે ઇન્સાન પોતે બજાવી ન શકે. તો અગર હર વખત જો ઇસ્લામની અંદર એમ હોત કે તમે દરરોજ ગુસ્લ કર્યા રાખો, સવાર સાંજ ગુસ્લ કર્યા રાખો, ગુસ્લ તૂટી જાય તે પછી પણ ગુસ્લ કરો, હંમેશા ગુસ્લમાં રહો, તો ઇસ્લામ એવો કાનૂન નથી આપતો. હા, વઝુ માટે કહ્યું છે કારણ કે એ સહેલી વાત છે. હાથ ધોવું, મોઢું ધોવું, મસા કરવા એ સહેલું છે. એ 2-3 મિનિટની અંદરમાં એ અદા થઈ જાય. એમાં એટલી તકલીફ નથી, ટાઈમ વેડફાય નહીં, એને મોકો મળી જાય. જ્યારે એને વઝુ કરવું હોય એને જગ્યા પણ મળી જાય. ગુસ્લ માટે જગ્યા શોધવી જોઈએ, તૈયારી કરવી જોઈએ. કેટલો ટાઈમ બરબાદ થાય. આજે એવો જમાનો નથી કે તમે ટાઈમ એવી રીતે બરબાદ કરો. તો હર વખત દરરોજ ગુસ્લમાં રહેવું એવો કાંઈ હુકમ નથી. અને મસાઇલની અંદર, શરીયતની અંદર
આગા સિસ્તાનીની જે તવઝીઉલ મસાઇલ છે એની અંદર પણ મેં તપાસ કર્યું, કાંઈ એવું મળતું નથી કે જ્યાં આગા ફરમાવતા હોય કે દરરોજ તમે ગુસ્લમાં રહો. જ્યારે કે વઝુ માટે કહ્યું છે, નમાઝ જે સુન્નત છે, નમાઝે ગોફેલા છે, નમાઝે નાફેલા છે, નમાઝે શબ છે, એ બધી સુન્નતો નમાઝો પડવાનો હુકમ થયો છે, ભલામણ થઈ છે, સુન્નત છે જે સવાબથી ખાલી નથી, સવાબથી છલકાય છે. પણ ગુસ્લ માટે આવું નથી. જો કે આપણે જો શરીયતની કિતાબો તપાસીએ હદીસોની, તો એમાંથી 60થી વધુ ગુસ્લો મળે છે જેની તારીખ છે, જેની તહેવાર છે, જેના દિવસ અને મોકા છે કે જેના ઉપર ગુસ્લ થઈ શકે છે. અમુકનો લિસ્ટ એ તવઝીઉલ મસાઇલમાં મળી શકે છે, બીજું લિસ્ટ તમને કિતાબોની અંદર મળી આવશે, અથવા આલિમોને પૂછીને તમે વાકેફ થઈ શકો છો. આ કિસ્સો તમે અવારનવાર સાંભળ્યો હશે, આ રિવાયત તમે જરૂર સાંભળી હશે. ખુશી ગમીના મોકા ઉપર, વિલાદત અને શહાદતના પ્રસંગ ઉપર છઠ્ઠા ઇમામ હઝરત જાફર સ્વાદિક અલૈહિસ્સલામે પૂછ્યું હતું અબુ હનીફાને કે ક્યું વધારે નજીસ છે, પેશાબ વધારે નજીસ છે યા મની? કારણ કે અબુ હનીફાની આદત હતી રેઝોનમાં એનાલોજિક કરવાનું, અટકર ઉપર અમલ કરતા હતા, એ કયાસ ઉપર અમલ કરતા હતા, પોતાના વિચારોથી જવાબ આપતા હતા. અને તે વખતે એણે જવાબ આપ્યો કે પેશાબ વધારે નજીસ છે મની કરતાં. માફ કરજો, આ શબ્દો તમારી સામે હું બોલું છું, રિવાયતમાં આવ્યા છે અને બોલવા જરૂર છે, કારણ કે અર્થ અને અનર્થ ન થઈ જાય, સમજ ફેર ન થાય, એ માટે કહેવું જરૂરી છે. કારણ કે તમારી અંદર ઘણા સાંભળવાવાળા ઘણા વર્ગના લોકો છે, બચ્ચાઓ છે, માતાઓ, બહેનો, દીકરીઓ, ઝયીફો છે, દરેક પોતપોતાની રીતે સમજતો હોય. તે વખતે ઇમામે કહ્યું કે જો પેશાબ વધારે નજીસ હોય તો કેમ તેના પછી ગુસ્લ નથી, અને ઓલો બીજું લિકિડ છે એના પછી ગુસ્લ કરવું પડે છે, છતાં કે બંને વસ્તુ લિકિડ છે, બંને શરીરમાંથી નીકળે છે, એક જ જગ્યામાંથી આવે છે. તો અબુ હનીફાએ કોઈ જવાબ આપી શક્યો નહીં. એ લાચાર લાઈલાજ થઈ ગયા, એના પાસે કોઈ સમજ નહીં હતી. તો તે વખતે મુસહફે નાતિક હઝરત ઇમામે જાફર સ્વાદિક અલૈહિસ્સલામે તેમને સમજાવ્યું કે અગર જો પેશાબ પછી ગુસ્લ વાજિબ હોત તો ઇન્સાન હેરાન થઈ જાત. પાપા કલાકે, અડધી કલાકે, 1 કલાકે, કેટલી વખત, કોઈ તો ઘણી વખત, દિવસમાં કેટલીય વખત પેશાબ માટે જાતા હોય, આ હાજત માટે, તો એને કેટલી વખત દિવસમાં ગુસ્લ ઉતારવું જોઈએ. તો અલ્લાહે એવા હુકમો ઇન્સાન માટે રાખ્યા નથી. ઇસ્લામની શરીયત એવી નથી કે ઇન્સાન ઉપાડી ન શકે, ઇન્સાન ન ઉપાડી શકે એવો ભાર આપવામાં નથી આવ્યો. ઇન્સાન ઉપાડી શકે એવી જ ઇબાદત મૂકવામાં આવી છે કે તે અદા કરી શકે ખુશીથી અને મરજીથી. એટલા માટે છે કે પેશાબ પછી એ જગ્યાને પાણીથી તારત થઈ શકે, અને બીજું જે લિકિડ નીકળે છે એના પછી ગુસ્લ કરવું જોઈએ. આ બીજું લિકિડ છે તે પેશાબની જેમ અવારનવાર નીકળતું ન હોય, એનો ટાઈમ હોય છે, એનો મોકો હોય, સંજોગ હોય, તો તે વખતે ગુસલ કરવું સહેલું થઈ પડે. ઇન્સાન એની મરજીથી, ખુશીથી તે કરી શકે, અને પેશાબ બાદ જો એમ હોય તો મુશ્કેલ થઈ પડે. અને બીજું એ છે કે આ બીજું લિકિડ જે નીકળે છે તે આખા શરીરને ખુશી ઉપજે છે, એવી રીતે બહાર આવે છે. પેશાબમાં એવું હોતું નથી. તો ઇમામે આ જ ખુલાસો આપ્યો કે ઇન્સાનની શરીયતના કાનૂન એવા છે કે ઇન્સાનની તાકાતની હદથી બહાર ન હોય. એક કારણ થઈ શકે છે કે અગર તમારી આદત હોય દરરોજ ઝિયારતે વારેસા પડવી, અથવા તો ઝિયારતે આશુરા પડવી, અથવા તો બીજી કોઈ ઝિયારત છે માસુમીન અલૈહિસ્સલામની એ પડવી હોય, અને તમને એમ થયું કે એમ જ ઝિયારત ન પડું, વઝુ કરીને પડું, ગુસ્લ ઉતારીને પડું, તો એ પણ થઈ શકે છે. એમાં ગુસ્લ ઉતારી શકાય છે અલ્લાહની ખુશી ખાતર, અલ્લાહની રાજીપો લેવા માટે, અલ્લાહનો હુકમ પ્રમાણે ચાલવા માટે, અલ્લાહના હુકમ ઉપર અમલ કરવા માટે. અને તે વખતે એ સવાબથી ખાલી નથી. ગુસ્લનો સવાબ મળશે અલગ, અને ઝિયારતનો પણ સવાબ મળશે જુદો. એ બંને સવાબ અલગ અલગ રીતે તમને મળી શકે છે. તો દરરોજ ઝિયારત પડવામાં આવે અને એ પહેલાં ગુસ્લ કરવામાં આવે તો એ પણ સવાબથી ખાલી નથી. હવે એક બીજો ઈલાજ છે કે દરરોજ જો ગુસ્લ કરવો હોય તો થઈ શકે છે. જેવી રીતે કે દર સાંજના તમે ગુસ્લ કરો,
કે આખા દિવસની અંદરમાં કઈ ગુનાઓ થઈ ગયા હોય. ઇન્સાન માસૂમ નથી, ગુનેગાર છે. એ ભલે જેટલી ધ્યાન રાખે, સાવચેતી રાખે, કોશિશ કરે, ગુના ન કરે, પણ નાના મોટા ગુના થઈ જાય છે. કોઈની બુરાઈ થઈ જાય, કોઈની ખરાબ નજર થઈ જાય, કોઈ તરફ સલામનો જવાબ ન આપે, અથવા તો સલામ કરવામાં પણ ફેરફાર કરી નાખે. અમીર નાણાવાળાને સલામ કરે, ગરીબને ન કરે, કોઈને તરછોડી નાખે, મા બાપ તરફ કડવી નજર રાખે, અથવા તો મા બાપના હુકમમાં અમલ કરવામાં મોડું કરી નાખે, અગર ઓર્ડિનાતરમાં પડ્યો હોય ને નમાઝ મોડી કરી નાખે. તો ઘણા એવા ગુના હોય છે, નાના મોટા ગુનાઓ. જે ગુનાઓ નેગ્લિજન્સથી થતા હોય, તો આખા દિવસમાં જે ગુનાઓ થયા હોય એને ધોવા માટે, એની તૌબા કરવા માટે અલ્લાહ પાસે એ નિયતથી આપણે ગુસ્લ કરીએ કે ગુસ્લે તૌબા ઉતારું છું, કુરબતન ઇલલ્લાહ, અલ્લાહની ખુશી ખાતર, અલ્લાહની નજદીકી હાસિલ કરવા માટે આ ગુસ્લ ઉતારું છું. નાના મોટા ગુનાઓ જે આખા દિવસમાં થયા હોય તો એનો ગુસ્લ ઉતારી શકાય છે. એ સુન્નત છે, એ મુસ્તહબ છે, એમાં સવાબ છે. કદાચ ગુનાઓ પણ માફ થઈ શકે અગર જો શરીયતમાં આવવું હોય તો. કેમ ન થાય? અલ્લાહ પાસે ગુનાઓની માફી પણ માંગવી, એ માટે નમાઝ પણ પઢવી તૌબાની, અને એ સાથે ગુસ્લ પણ ઉતારવું, તો એ સવાબથી ખાલી નથી. તો દર સાંજના અગર એ ગુસ્લ ઉતારવામાં આવે, યા તો દર સવારના ઉતારવામાં આવે, તો એ પણ થઈ શકે છે. ગુસ્લે તૌબાના નામથી એ સવાબથી ખાલી નથી. ઇન્શાઅલ્લાહ ગુનાહો પણ માફ થઈ જશે અને સવાબ પણ જરૂર મળશે. હવે એક બીજો પ્રશ્ન રહ્યો. કદાચ તમે એમ સમજો કે ગુસ્લ ઉતારી લીધા પછી કદાચ 5 કલાક બાદ, અડધી કલાક બાદ, 1 કલાક બાદ, અથવા તરત જ પાછું તૂટી ગયું તો કેમ કરીએ? ના, વાંધો નહીં. જે સવાબ મળવાનો હતો, જે ગુનાઓ માફ થવાના હતા, એ તો થઈ ગયું. જેવી રીતે રાતના છે કે તમે વૂઝુ કરીને સૂઈ જાઓ તો આપણે નીંદર આવી જાય, ઊંઘની અંદરમાં તો વઝુ તો તૂટી જાય છે, વઝુ બાકી રહેતું નથી. પણ વઝુ કરીને આપણે સૂતા તો એ વઝુની હાલત આપણે જાગીએ ત્યાં સુધી રહે છે, કારણ કે અલ્લાહના હુકમ ઉપર અમલ કરીને આપણે સૂતા છે. સૂવું પણ એ અલ્લાહની ઇબાદત છે, સૂવું પણ અલ્લાહનો હુકમ છે. અગર સૂઈએ નહીં અને તબિયત બગડી જાય, તંદુરસ્તીમાં ફેર પડી જાય, અલ્લાહની ઇબાદતમાં ખામી આવી જાય તો એ પણ ન થઈ શકે. સૂવું પણ એ અલ્લાહ તરફથી એનો હુકમનો અમલ કરવાનું છે. તો એ પહેલાં વઝુ કરવામાં આવે તો એ વઝુ તો તૂટી જાય છે, પણ વઝુની હાલતમાં આપણે સૂતા. તો એ જ પ્રમાણે ગુસ્લની હાલતમાં આપણે ઘરમાં રહીએ અથવા ઘરથી બહાર નીકળીએ તો એ ગુસ્લ ભલે તૂટી જાય, પણ એ સવાબ મળવાનો હતો એ મળી ગયો. જે ગુનાઓ માફ થવાના હતા તે ઇન્શાઅલ્લાહ માફ થઈ ગયા. એ તો અલ્લાહ ઉપર તમને છોડવાનું છે, તમને તો ફક્ત એના હુકમ ઉપર અમલ કરવાનો છે. હું ધારું છું કે આપ સર્વે લોકોને, અને ખાસ કરીને જે મને સવાલ પૂછ્યો છે એને પણ જવાબ મળી ગયો હશે, સંતોષ મળ્યો હશે. તમારી ખુશી એ અમારી ખુશી છે, તમારો સંતોષ એ અમારો સંતોષ છે. આ વાત ઉપર હું તમને છોડું છું. ઇન્શાઅલ્લાહ ફરી આવતા પ્રોગ્રામમાં મળીએ. ત્યાં સુધી અલ્લાહ હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહુ.